બનાસકાંઠાના દિયોદરથી હાલ માહિતી જાણવા મળી રહી છે। આ સમાચાર દિયોદરથી જે અંતર્ગત દિયોદરમાં મહિલા જવાનને અડફેટે લીધા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી રહી છે અને તેમાં મહિલા જીઆરડી જવાનને ગાડી ચાલકે અડફેટે લીધા હોય તે પ્રકારની ઘટનાને અંજામ મળ્યો છે, જેમાં ટ્રાફિકની કામગીરી કરી રહેલ આ મહિલા હતી જેને અડફેટે લેવામાં આવી છે, જે અંતર્ગત આદર્શ હાઈસ્કૂલ સર્કલ પાસે આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે। દિયોદરથી આ જાણકારી છે, જેમાં ગાડી ચાલક જવાનને અડફેટે લઈ અને ત્યાંથી ફરાર પણ થઈ ચૂક્યો હતો। જોકે આ સમગ્ર મુદ્દે હવે આગળની તપાસ પણ હાથ ધરાશે। જોકે મહિલા જીઆરડી જવાન છે તેના પગના ભાગે ઈજાઓ પણ પહોંચવા પામી છે, ત્યારે મહિલા જીઆરડી જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવી છે અને ત્યાં પ્રાથમિક સારવાર અપાઈ રહી છે। ટ્રાફિકની કામગીરી આ મહિલા જીઆરડી જવાન કરી રહી હતી અને ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લીધી હતી। આદર્શ હાઈસ્કૂલ સર્કલ પાસે આ સમગ્ર અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં ગાડી ચાલક તેમને અડફેટે લઈ અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો। જોકે હવે પોલીસ દ્વારા તે આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે, તપાસ પણ હાથ ધરાશે। આસપાસના સમયે બેબીને વ્યક્તિ મૂકીને અહીંયા ફરજ ઉપર હતી, જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે મારે બેબી, અને ત્યાં ફરજ ઉપર આદર્શ હાઈસ્કૂલની જે આગળ ચકરા ઉપર નોકરી ઉપર હતી અને અહીંયા કોઈ અજાણા વાહન ચાલકે ગાડી ટક્કર મારી છે, પગના ભાગે ઈજા થઈ છે। ત્યાંથી મને ફોન આવ્યો અને એ લોકો 108માં સરકારી હોસ્પિટલમાં લઈ ગયા। સરકારી હોસ્પિટલમાં કોઈ વર્તન વિભાગના ડૉક્ટર ન હોવાથી એમને અહીંયા પ્રાઇવેટ કૃષ્ણા હોસ્પિટલની અંદર રેફર કર્યા છે। અહીંયા સારવાર ચાલુ છે અને હાલ હવે સાહેબને મારી વિનંતી દિયોદર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને કે અમને ન્યાય મળે અને તાત્કાલિક ફરાર વાહનને ધરપકડ થાય।